નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતની ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બપોરના સમયે અચાનક જ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગઈ હતો અને કેટલાક વિસ્તારોમાં લોકોને સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા। ગાંધીનગર સ્થિતના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના જણાવ્યા અનુસાર કચ્છમાં આ ભૂકંપનો આંચકો આજે બપોરે બરાબર 2:39 કલાકે અનુભવાયો હતો। સિસ્મોલોજીના વિભાગના આંકડા મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે, જેના કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ નજીક નોંધાયું છે। કચ્છમાં વારંવાર આવતા નાના મોટા આંચકાઓના કારણે સ્થાનિકો માટે આ સ્થિતિ નવાઈ નથી, પરંતુ રિક્ટર સ્કેલના પર 3 કરતાં વધુ તીવ્રતા હોવાના લીધે વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।